अस्सलामुअलैकुम। આજે આપણે બનાવીએ છીએ ચણા બટેટા. ચણા બટેટા એકદમ સરસ વસ્તુ છે કે જે આપણે સ્નેક ટાઈમ માટે ખાઈ શકીએ છીએ કે જો તમે પિકનિકમાં જતા હો તો તમે લઈ જઈ શકો છો. એના સાથે તમે ચેવડો, મોઘાની ચિપ્સ, દાળના ભજીયા જે હોય તમે એના સાથે સર્વ કરી શકો છો. તો એકદમ સ્વાદિષ્ટ થાય છે આ. તો ચાલો આપણે શરૂ કરીએ. આમાં બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, વસ્તુ છે, તો આપણે ચાલો તમને બતાવું કે આપણને શું શું વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 1 કેન ટમેટો પેસ્ટ, પણ આપણે આખું કેન નહીં વાપરે, આપણે જોશું જ્યારે આપણે મિક્સ કરશું. લગભગ 2 ટેબલ સ્પૂન વાપરશું. અહીંયા છે મારી પાસે રાઈ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી મરચાના ફ્લેક્સ છે. અહીંયા છે લગભગ 6-7 પાંદડા લીમડો, આપણે લીમડો વાપરશું. એકદમ સુગંધ એકદમ ફાઇન છે. અને પછી આપણે વાપરશું થોડી કોથમીર ઉપર નાખવા માટે. અહીંયા છે મારી પાસે 2 કપ ચણા જેને હું બાફી નાખી છું. અને અહીંયા છે મારી પાસે લગભગ 1.5 કપ બટેટા જેને હું બાફી નાખી છું અને એને નાના નાના પીસીસમાં આવી રીતે કાપી નાખી છું. અહીંયા છે મારી પાસે મેશ પોટેટોઝ જે આપણે વાપરશું આપણું જે શાકનું જે ગ્રેવી હશે એને જરાક આપણે ઘાટું કરવા માટે આપણે બટેટા નાખશું. બીજા માણસો એમાં લોટ નાખે છે એને ઘાટું કરવા માટે, પણ હું એમાં મેશ પોટેટોઝ વાપરું છું. આપણને ખપશે ઓલિવ ઓઇલ, જૈતુનનું તેલ, નિમક, અને આપણને ખપશે પાણી એમાં નાખવા માટે કે શું આપણું રસ થાય. તો ચાલો આપણે શરૂ કરીએ. અને હું અહીંયા તમને બતાવીશ કે આ જે છે કાલા ચના કે છે ને એ આ છે. મને ખપતું હતું કે હું તમને બતાવું કે એક્ઝેક્ટલી શું છે. એને કે છે કાલા ચના. અને હું લગભગ 2 પાઉન્ડ લઈને હું બાફી નાખી અને માઇક્રોવેવ પ્રેશર કુકરમાં એને રાતના હું એને પલાળી પાણીમાં, ને એમાં 1 ચમચી બેકિંગ સોડા નાખી. અને સવારના જ્યારે હું એને પ્રેશર કુકરમાં બાફી તો 5 મિનિટ લાગી એને બફાઈ ગયું. બેકિંગ સોડાના લીધે તમારા ચણા બહુ જલ્દી પાકી જશે, તો એમાં બેકિંગ સોડા તમે રાતના નાખજો. તો અહીંયા આપણે ચૂલો શરૂ કરશું. આપણે એની અંદર આપણે નાખશું લગભગ 1.5 ટેબલ સ્પૂન જૈતુનનું તેલ. અને જ્યાર સુધી આ ગરમ થશે જરાક ગરમ થશે પછી એની અંદર આપણે નાખી દઈશું આપણું જીરું. હવે જીરું નાખી દીધી છું. આમાં આપણે ખોબરશું કે જરાક આમ ફલફુલા થવા આવે અને પછી આપણે એની અંદર નાખી દઈશું આપણી રાઈ. હવે બીજા માણસો આમાં લસણ આદું પણ નાખે છે, પણ હું નથી નાખતી. મારી મમ્મીએ એને હું આજે પૂછા કરી તો એ પણ નથી નાખતા. તો લસણ આદું આપણે નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ આ વસ્તુમાં તમને નથી ખપતું કે શાક જેવું સુગંધ આવે. તમને ખપે છે કે એક જાતનું સ્નેક, એક જાતનું લાઇટ વસ્તુ હોય. તો અહીંયા તમે જોશો કે હવે આપણું જીરું જરાક શરૂ થયું છે થવા માટે, એટલે પછી એની અંદર આપણે નાખી દઈશું આપણી રાઈ. અને રાઈ ફાઇન રીતે ફૂટશે. જરાક જ ફૂટવા આવશે એટલે આપણે એની અંદર આપણું લીમડો નાખી દઈશું. ઓકે, તો આપણી રાઈ ફૂટી છે. હવે આપણે એની અંદર આપણા મરચાં નાખી દઈશું. તમને જો આખા મરચાં નાખવા હોય કે ગ્રીન ચટણી નાખવો હોય બિલકુલ તમારા ઉપર છે. એક વખત તમે મરચાં નાખી લો એટલે તમે જરાક એનું તાપ ધીમો કરી નાખજો, તો શું તમારા મરચાં બળી ના જાય. પછી આપણે નાખશું એની અંદર ટમેટો પેસ્ટ 2 ચમચા જેટલું નાખશું. હવે એને આપણે ફાઇન રીતે હલાવી નાખશું. હું બાજુમાં
ટમેટો સોસ પણ રાખી છું. કોઈક વખત હું સોસ એમાં નાખું છું, કોઈક વખત નથી નાખતી. હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે ટમેટો પેસ્ટ અંદર નાખી દઈએ, ટમેટો પેસ્ટ એવી વસ્તુ છે કે જો કાચું હશે તો એમાં એક જાતનો આમ સુગંધ આવે છે, અને એટલે આપણે મેક શ્યોર કરશું કે આપણું ટમેટો પેસ્ટ બરાબર ફાઇન રીતે ચૂલા ઉપર પાકી જાય. અને તમને કેવી રીતે આમ ખબર પડશે કે પાકી ગઈ છે, એટલે એનું તમે જોશો રંગ જો ડાર્ક થઈ ગયું છે જરાક, ને એની સુગંધ એકદમ મસ્ત આવે છે. ઓકે, આની અંદર આપણે નાખી દઈશું આપણું નિમક. જો તમે ટાઈમ મળે ને તમે ચણા જો બાફી નાખી શકો, ફ્રીઝરમાં નાખી દો, પછી આ બનાવવા માટે એકદમ ફાસ્ટ થઈ જાય છે આપણા ચણા બટેટા બનાવવા માટે, કારણ કે તમે બટેટા માઇક્રોમાં નાખી શકો છો. હવે આપણે નાખી દઈશું એમાં પાણી. તો જો તમને નાખવું હોય ટમેટો સોસ તો તમે નાખી શકો છો, પણ મને લાગે છે કે અહીંયા મને નહીં જરૂર પડે એમાં નાખવાનું, મને એનો રસ બરાબર લાગે છે. ઓકે, હવે આપણે નાખી દઈશું એની અંદર આપણા ચણા. હવે તમે જોશો તો તમને આપણને ખબર પડી ગઈ કે આપણું ચણા વધારે છે ને રસ ઓછું છે, એટલે આપણે રસ નાખશું એની અંદર વધારે, કારણ કે આ વસ્તુ જરાક રસવાળું હોવું જોઈએ. ઓકે, ઓકે, બટેટા બાફેલા છે એ નાખી દઈશું આપણે એની અંદર. હવે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ચાખીને જોઈએ કે આપણું મિક્સચર બરાબર છે કે નહીં. આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો નિમક વગરનું કરશો તો સ્વાદિષ્ટ જરાય નહીં થાય. તમને એનું મિક્સચર આમ ફાઇન ટેસ્ટવાળું હોવું જોઈએ ને એકદમ સ્વાદ વગરનું છે એકદમ. એટલે હવે આપણે એની અંદર આપણે થોડુંક પાછું નિમક નાખશું, અને મારા માટે મરચું બરાબર છે, અમારા ઘર માટે. કે એની અંદર નિમક નાખી હું, અને મને હજી એમ લાગે છે જરાક કે જરાક પાણી ઓછું છે એમાં, મને જરાક વધારે ગમે એમાં રસવાળું હોય તો શું આપણે ચેવડો સાથે કે ચિપ્સ સાથે ખાઈ શકીએ. અને એની અંદર હું ખાલી થોડુંક બટેટાનું ફ્લેક્સ નાખીશ, અને આ છે ઇન્સ્ટન્ટ બટેટાના ફ્લેક્સ. આનાથી એનું ટેક્સચર એ બહુ જ ફાઇન થાય છે, એનું રંગ એ ફાઇન થઈ જશે જરાક. ને આનું માપ નથી કે કેટલું બટેટાનું ફ્લેક્સ, એ ડિપેન્ડ થશે કે તમને કેટલું ઘાટું ખપે છે તમારું મિક્સચર. તમે જોયા કે જેમ ફાઇન ઘાટું થઈ ગયું છે. હવે પાછું આપણે જરાક એને હજી ઓછું છે નિમક, થોડુંક જ. ઓકે, એક વસ્તુ હું ભૂલી ગઈ, અને એ છે કે આપણે એમાં થોડીક આંબલી નાખશું, તો એ હું જેને લઈ આવીશ.
તો અહીંયા મારી આમલી છે. હવે હું આ આમલી વાપરું છું. એકે પણ ચાઇનીઝ કે સ્ટોરમાં મળશે તમને, એશિયન સ્ટોરમાં તૈયાર છે. જો તમને આ ના મળે ને, તમારી પાસે ઘરે હોય ચટણી તો તમે નાખી શકો છો. ખાલી એક ચીજ કે તમે જોજો કે જો તમે ઘરની બનાવેલી આમલી નાખશો તો એ જરાક મીઠી હશે, તો તમારા ચણા બટેટા જરાક મીઠાશ થશે. જો તમે માઇન્ડ ના કરતા તો ખાલી એટલું જ કે એ તમે માઇન્ડમાં રાખજો. હવે અહીંયા આવશું, મેં તમને બતાવ્યું છે કે તમે અહીંયા સાઈડમાં જોશો તો આપણું તેલ છૂટ્યું છે. જે તેલ છૂટ્યું એટલે આપણું ચણા બટેટા તૈયાર છે. એટલે આ તમને બહુ રાંધવું નથી, કારણ કે એની અંદર બધું બફાઈ ગયું છે. હવે આપણે વધારે રાંધશું તો આપણા ચણા સાવ ભાંગી જશે. તો હવે એની અંદર આપણે નાખશું 2 ચમચા આંબલી. એને આપણે ફાઇન રીતે હલાવશું. પછી આપણે એને સ્વાદમાં જોશું કે સ્વાદમાં કેવું છે. જો આપણને ખટાશ વધારે ખપશે તો હું વધારે નાખીશ, નીકળતો હવે તમને ખબર છે કે અમે ખાટું વધારે ખાય છે, તો હું વધારે નાખું છું એમાં. ને મને ખબર છે તમને એમ થશે લા શું કરે છે આ, પણ મને ગમે અમારું ખાટું ખાટું હોય, તો એટલે હું એની અંદર વધારે નાખી છું. લગભગ તમે એમ સમજો કે maybe અડધો કપથી જરાક ઓછું નાખી. હવે બરાબર છે. તો આજે આપણું ચણા બટેટા થઈ ગયું, અને હું તમને બતાવીશ કે હું કેવી રીતે એને સર્વ કરીશ. અને મને લાગે છે કે અંગ્રેજીમાં મારું વિડીયો છે દાળના ભજીયાનો, ગુજરાતીમાં નથી કરી. તો ઇન્શાલ્લાહ 1-2 વીકમાં હું વિડીયો કરીશ ખાસ તમારા માટે ભજીયાનું, તો શું તમે ચણા બટેટાને ભજીયા સાથે સર્વ કરી શકો. ઓકે, તો ચાલો આપણે ચણા બટેટા રેડી છે. એની અંદર આપણે થોડુંક આપણી કોથમીર છાંટશું આવી રીતના. ને જે હું તમને પહેલાં કીધી, મોગાની ચિપ્સ છે, બટેટાની ચિપ્સ છે, જે તમને ગમે એના સાથે તમે એને સર્વ કરી શકો છો. તો આજે આપણે એક આસાન ડિશ બનાવ્યા, એકદમ સ્વાદિષ્ટ સ્નેક બનાવ્યા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.